હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 આર્ટ્સના વિષય સમાજશાસ્ત્રનું સોલ્યુશન લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય, સૌપ્રથમ આવ્યા હોય તો તમને ખાસ જણાવી દઉં કે 11 આર્ટ્સના વિષયોના સોલ્યુશનો વાઘેલા સ્ટડી ચેનલમાં ઘણા બધા મુકાઈ ગયા છે. જેમ કે અર્થશાસ્ત્રનું મુકાઈ ગયું છે, સંસ્કૃતનું મુકાઈ ગયું છે, ભૂગોળનું મુકાઈ ગયું છે, મનોવિજ્ઞાનનું મુકાઈ ગયું છે અને આજે આ સમાજશાસ્ત્રનું સોલ્યુશન. હવે આ પેપર સ્ટાઇલ છે 80 ગુણ. એટલે તમે કોઈપણ વિષયનું વાંચવું હોય તો વાઘેલા સ્ટડી ચેનલમાંથી વાંચી શકો છો અને બધા સોલ્યુશનનો લાઇનસર જ છે. કોઈ સોલ્યુશન સ્કીપ કરેલા નથી. ઉપરાંત જો તમને વિડીયોમાંથી ન વાંચવું હોય તો આપણે પીડીએફની પણ વ્યવસ્થા કરેલી છે. તો તમે આ ચેનલને લિંકમાં જશો કે પછી પોસ્ટમાં જશો તો તમને લિંક જડશે અને તેમાં તમે જઈ અને કોઈ પણ વિષયની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. હવે આ સમાજશાસ્ત્ર વિષય, તેમાં વિભાગીયના MCQ આ બધા વિડીયો પોસ્ટ કરીને પાકા કરજો, કેમકે MCQના 100 માર્ક છે. ખાસ પાકા કરજો. આવી રીતે બધા MCQ બધા જવાબો પણ ટીક કરેલા છે. આ રીતે પાકા કરજો. બધા પાઠના MCQ આપેલા છે. જો આ રીતે હવે વિભાગ બી શરૂ થાય. વિભાગ બી 8 ગુણનો છે. હવે તેમાં એક માર્કના પ્રશ્નો છે અથવા એક વાક્યમાં ઉત્તર આપવાના પ્રશ્નો છે. આ બધા સવાલો જે છે પહેલાં આપણે નજર કરી લઈએ સવાલ ઉપર અને પછી જવાબ શરૂ કરીએ. તો આટલા સવાલો છે, બરાબર. હવે તેના જવાબો લઈએ આપણે. વિષય સમાજશાસ્ત્ર. સવાલ પહેલો, પાઠ પહેલો. કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ લખો. જવાબ દાસ કેપિટલ. આ અહીં બી સવાલ છે, ખાસ આવે જ છે, વારે ઘડીએ પાકો કરજો. સવાલ 2, કાર્લ માર્ક્સ કઈ વિચાર શાખાના પ્રણેતા છે? જવાબ કાર્લ માર્ક્સ સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે. સવાલ 3, મેક્સ વેબરે કઈ અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી? જવાબ મેક્સ વેબરે આદર્શ પ્રકાર અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી. સવાલ 4, સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે? જવાબ સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. તે માનવીના સામાજિક સંબંધોને સમજાવે છે. સવાલ 5, ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? જવાબ ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ મુંબઈ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયમાં શરૂ થયું. સવાલ 6, ભારતીય સમાજના સંદર્ભમાં સામાજિક તથ્યો ક્યાં છે? જવાબ ભારતીય સમાજના સંદર્ભમાં રિવાજો, પરંપરાઓ વગેરે સામાજિક તથ્યો છે. સવાલ 7, કાર્લ માર્ક્સે કઈ સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી છે? જવાબ કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી છે. સવાલ 8, સમાજશાસ્ત્ર એટલે શું? જવાબ સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. હવે પ્રકરણ 2, ભારતીય સમાજમાં કયા સામાજિક સમૂહો જોવા મળે છે? જવાબ તેમાં સમુદાય, મંડળ, વર્ગ, જ્ઞાતિ, જુદા જુદા આર્થિક સ્તરના સામાજિક સમૂહો છે. સવાલ 2, અર્પિત દરજ્જો એટલે શું? જવાબ વ્યક્તિને જન્મના આધારે કે વંશ પરંપરાગત રીતે સમાજ તરફથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહે છે. સવાલ 3, સ્વાભાવિક ક્રમમાં
ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? જવાબ, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા જેવા ધોરણો ઉદ્ભવે છે. સવાલ 4. આધુનિક સમુદાયમાં કેવા તફાવતો જોવા મળે છે? જવાબ, આધુનિક સમુદાયમાં આર્થિક, ભાષાકીય, જ્ઞાતિ આધારિત કે સંપ્રદાય આધારિત તફાવતો છે. સવાલ 5. સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. જવાબ, ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ, બીજું અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. સવાલ 6. સમાજની વિભાવના આપો. જવાબ, સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવે છે. માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય છે. સવાલ 7. સામાજિક ધોરણો એટલે શું? જવાબ, સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. સવાલ 8. મંડળના કોઈ પણ 2 ઉદાહરણ આપો. જવાબ, કામદાર મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે. સવાલ 9. જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? કઈ કઈ? જવાબ, જ્ઞાનેન્દ્રિયો 5 છે. પહેલી આંખ, બીજી કાન, ત્રીજી નાક, ચોથી જીભ, પાંચમી ચામડી. સવાલ 1. પ્રકરણ 3. ઉપજૂથની વ્યાખ્યા આપો. જવાબ, કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે. સવાલ 2. કઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સંધાય છે? જવાબ, આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સંધાય છે. સવાલ 3. ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? જવાબ, ધ્યેય પ્રાપ્તિની સમસ્યા રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે. સવાલ 4. પાર્સન્સે આપેલ મોડેલને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ, પાર્સન્સે આપેલા મોડેલને સામાજિક રચના તંત્રનું AGIL મોડેલ નામથી ઓળખવામાં આવે છે. સવાલ 5. કઈ બાબતો દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે? જવાબ, વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે. સવાલ 6. સામાજિક માળખાના એકમોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, સામાજિક માળખાના એકમોમાં સમૂહ, સંસ્થા, સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે. સવાલ 7. સમાજમાં માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ કઈ છે? જવાબ, સમાજમાં કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ છે. સવાલ 8. ભૂમિકા કોને કહેવામાં આવે છે? જવાબ, સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે. આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે. પ્રકરણ 4. સવાલ 1. પાર્સન્સ કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે? જવાબ, પાર્સન્સ વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે. સવાલ 2. આડી ગતિશીલતાની વ્યાખ્યા આપો. જવાબ, એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે કે આડી ગતિશીલતા. વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ પરિવર્તન ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહે છે. સવાલ 3. ઊભી ગતિશીલતા એટલે શું? જવાબ, જે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહે છે. સવાલ 4. મેકાઇવરે સહકારના કયા 2 પ્રકાર દર્શાવ્યા છે? જવાબ, પહેલું પ્રત્યક્ષ સહકાર, બીજું પરોક્ષ સહકાર. સવાલ 5. સ્પર્ધાના પ્રકાર કેટલા છે? ક્યાં ક્યાં? જવાબ, સ્પર્ધાના 2 પ્રકાર છે. પહેલું પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજું પરોક્ષ સ્પર્ધા. સવાલ 6.
વ્યક્તિના સ્વને સમજવાથી કઈ બાબત જાણવા મળે છે? જવાબ: વ્યક્તિના સ્વને સમજવાથી વ્યક્તિની આત્મલક્ષી બાબત જાણવા મળે છે. સવાલ 7. વ્યક્તિગત સંઘર્ષ કોને કહેવાય? જવાબ: બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે બે પાડોશી વચ્ચેનો સંઘર્ષ. સવાલ 8. રાજસ્થાન અને હરિયાણા વચ્ચે સંઘર્ષ થાય તો તમે તેને કયા પ્રકારનો સંઘર્ષ કહેશો? જવાબ: જૂથ સંઘર્ષ કહેવાય છે, કેમ કે બે રાજ્યો વચ્ચેના સંઘર્ષને જૂથ સંઘર્ષ કહેવાય છે. પ્રકરણ 5. સવાલ 1. સંસ્કૃતિના પ્રકારો કેટલા છે? ક્યાં? જવાબ: સંસ્કૃતિના બે પ્રકારો છે. પહેલું ભૌતિક સંસ્કૃતિ, બીજી અભૌતિક સંસ્કૃતિ. સવાલ 2. માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? જવાબ: સંસ્કૃતિ. સવાલ 3. કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા આપો. જવાબ: નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિત્વ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે. સવાલ 4. બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? જવાબ: બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં લોકશાહી અને સમાનતાભર્યા વાતાવરણનું મહત્વ છે. સવાલ 5. કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાની કઈ બાબતોનું જ્ઞાન આપે છે? જવાબ: કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાની રૂઢિ, લોકાચાર, પરંપરા, રિવાજ વગેરે બાબતોનું જ્ઞાન આપે છે. સવાલ 6. શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? જવાબ: શાળા બાળકમાં સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે. સવાલ 7. બાળકના વિકાસમાં કઈ એજન્સીઓ મુખ્ય ભાગ ભજવે છે? જવાબ: પહેલું કુટુંબ, બીજું મિત્ર જૂથ, 3 શાળા, ચોથું સમૂહ માધ્યમો ભાગ ભજવે છે. સવાલ 8. સંસ્કૃતિહીન શબ્દ કોના માટે વપરાય છે? જવાબ: અશિષ્ટ અને અવિનયી વર્તન કરનાર વ્યક્તિ માટે સંસ્કૃતિહીન શબ્દ વપરાય છે. પ્રકરણ 6. સવાલ 1. સમાજમાં કઈ કઈ સામાજિક સંસ્થાઓ છે? જવાબ: સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ, વર્ગ વગેરે સામાજિક સંસ્થાઓ છે. સવાલ 2. વિચારસરણી શેનો સમૂહ છે? જવાબ: વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે. સવાલ 3. લગ્નના પ્રકારો કયા આધારે નક્કી થાય છે? જવાબ: લગ્નના પ્રકારો પતિ કે પત્નીની સંખ્યાને આધારે નક્કી થાય છે. સવાલ 4. પ્રતિલોમ લગ્ન એટલે શું? જવાબ: ઉતરતી જ્ઞાતિનો ગણાતો પુરુષ ઉચ્ચ જ્ઞાતિની ગણાતી મહિલા સાથે લગ્ન કરે ત્યારે તેને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે. સવાલ 5. બહુસાથી લગ્ન કોને કહે છે? જવાબ: લગ્ન સંબંધથી જોડાનાર મહિલા કે પુરુષના કોઈ એક પક્ષે એક કરતાં વધારે સંખ્યા હોય ત્યારે તેને બહુસાથી લગ્ન કહે છે. સવાલ 6. રાજકીય સંસ્થાના પ્રતીક ક્યાં છે? જવાબ: રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાના પ્રતીક છે. સવાલ 7. કુટુંબ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? જવાબ: કુટુંબ જૂથ, લગ્ન, લોકશાહી, લોહી અથવા દત્તકના સંબંધો દ્વારા. સવાલ 8. માતૃસત્તા કુટુંબમાં વંશની ગણતરી કોના નામથી થાય છે? જવાબ: માતાના નામથી. પ્રકરણ 7. સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? જવાબ: મેલિનોવસ્કી. સવાલ 2. મુલાકાત કયા બે પ્રકારે લેવામાં આવે છે? જવાબ: પહેલું મુલાકાત અનુસૂચિ, બીજું મુલાકાત માર્ગદર્શિકા. સવાલ 3. સામાજિક સર્વેક્ષણના હેતુઓ ક્યાં છે? જવાબ: પહેલું વર્ણનાત્મક હેતુ, બીજું સૈદ્ધાંતિક હેતુ. સવાલ 4. સહભાગી નિરીક્ષણ એટલે શું? જવાબ: નિરીક્ષણ કરતા પોતાના અભ્યાસ હેઠળના જૂથ જીવનમાં ભળી જઈ નિરીક્ષણ કરે તેને સહભાગી નિરીક્ષણ કહે છે. સવાલ 5. સર્વેક્ષણ પદ્ધતિ ક્યારે પૂર્ણ થાય છે? જવાબ: સર્વેક્ષણ પદ્ધતિ તેના માપન અને માહિતીના વિશ્લેષણ સાથે પૂર્ણ થાય છે. સવાલ 6. સંશોધનના હેતુઓ કોણે દર્શાવ્યા છે? જવાબ: સંશોધનના હેતુઓ સમાજશાસ્ત્રી પોલિન યંગે દર્શાવ્યા છે. સવાલ 7. પ્રશ્નાવલી એટલે શું? જવાબ: સંશોધન પ્રશ્નના અનુસંધાનમાં સંશોધન કે રચેલા પ્રશ્નોની યાદી એટલે પ્રશ્નાવલી. સવાલ 8.
નિદર્શ એટલે શું? જવાબ, જે અભ્યાસો વ્યક્તિ કે સમસ્યાના પ્રતિનિધિત્વ ધરાવતા ભાગને લગતા હોય તેને નિર્દર્શ એટલે કે સેમ્પલ કહેવાય છે. પ્રકરણ 8. સવાલ, WWF પણ એફ ન હોય, WWW ન હોય, WWF હોવું જોઈએ. WWFનું પૂરું નામ જણાવો. જવાબ, આંતરરાષ્ટ્રીય સંસ્થા WWFનું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ છે. W હોય તો એમ થાય વર્લ્ડ વાઇડ રેસલિંગ, પણ કુસ્તીની આમાં કંઈ વાત નથી. અને વર્લ્ડ વાઇડ વેબસાઇટ પણ થઈ શકે. અત્યારે આપણે એફ લઈશું. સવાલ 2. પર્યાવરણના મુખ્ય 2 વિભાગો ક્યાં છે? જવાબ, સજીવ તત્વ, બીજું નિર્જીવ તત્વ. સવાલ 3. મૃદાવરણના ઉપરના સ્તરને શું કહેવાય? તો કે હ્યુમસ. સવાલ 4. રેખાંશથી શું નક્કી થાય છે? જવાબ, રેખાંશની મદદથી કોઈપણ સ્થળનો સમય નક્કી થાય છે. સવાલ 5. અક્ષાંશથી શું નક્કી થાય છે? જવાબ, અક્ષાંશની મદદથી જે તે પ્રદેશના જલવાયુ, કુદરતી સંપત્તિ, પશુ જીવન, માનવ જીવન, સંસ્કૃતિ વગેરે નક્કી થાય છે. સવાલ 6. પર્યાવરણ પરિવર્તન માટે કઈ 2 પ્રક્રિયાઓ જવાબદાર છે? જવાબ, પહેલું કુદરત પ્રેરિત પ્રક્રિયાઓ અને બીજી માનવ પ્રેરિત પ્રક્રિયાઓ. સવાલ 7. આકાશમાં કયા વાયુનું પડ હોય છે? જવાબ, આકાશમાં પર્યાવરણના ઘટક તરીકે ઓઝોન વાયુનું પડ હોય છે. સવાલ 8. હિન્દુ સંસ્કૃતિ મુજબ માનવ શરીર શાનું બનેલું છે? જવાબ, પંચ મહાભૂતોનું બનેલું છે. તો આ રીતે અહીંયા બધા એક વાક્યના સવાલો પૂરા થાય અને વિભાગ બી પણ અહીંયા પૂરો થયો. બરાબર. તો આ રીતે બધા સવાલ પાકા કરી તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.